પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી અને મોટી સંખ્યામાં ભક્તોએ મહાદેવજીની પૂજા અર્ચના કરી। ભગવાન ભોળાનાથનો અતિ પ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે। આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, જેના કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। દરેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે। ભક્તોએ જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલીપત્ર ચડાવી ભગવાન ભોળાનાથને રીઝવવા વહેલી સવારથી જ શિવ મંદિરોમાં પૂજા અર્ચના અને દર્શનાર્થે લાઈનો લગાવી છે। ત્યારે વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને મંદિરના પ્રાંગણમાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી રહી છે। જે શિવ ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન માટે જઈ નહીં શકતા તેઓ માટે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શિવ ભક્તો મંદિર ખાતે જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલીપત્ર ચડાવી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી। આજે પુણ્ય પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે। આજે ભગવાન મહાદેવનું પૂજનનો ખાસ વિશેષ મહિમા છે। આજના દિવસે પિતૃઓની કૃપા પ્રાપ્તિ માટે ભગવાન મહાદેવજીને જવ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આજે અમારા શાંતિધામ સંકુલ ખાતે અમારા આના સ્થાપક કુબેરેશ્વર મહાદેવના સ્થાપક શ્રીમદ સ્વર્ગીય રાજેશભાઈ પટેલને આ શાંતિધામ મંદિર ખાતે એમની ઈચ્છાથી એમણે ભગવાન કુબેરેશ્વર મહાદેવની સ્થાપના કરી, મા જગદંબાની સ્થાપના કરી, ભગવાન શનિદેવની સ્થાપના કરી, નવદુર્ગા માની સ્થાપના કરી, મા ગાયત્રી માતાની સ્થાપના કરી। એમની એક ઈચ્છા હતી કે મારે આ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવાની છે। આજે એમની ઈચ્છા એમના ધર્મપત્ની શ્રીમતી સ્મિતાબેન પટેલ, એમના સુપુત્ર શ્રી ફેનિલભાઈ પટેલ અને અમારા તમામ ભક્તજનો, એમના પરિવારજનો આજે આ લાભ લેવા પધાર્યા છે। એવો આજે અમારા કુબેરેશ્વર મહાદેવ ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપનાની પૂજા ચાલી રહી છે। તમામ ભક્તોને મારી પ્રાર્થના છે, આવો 12 જ્યોતિર્લિંગનું એક જ સ્થળે દર્શન કરો અને પૂજનનો લાભ લો। આ 12 જ્યોતિર્લિંગ સાથે અમે અહીંયા કુબેરેશ્વર મહાદેવમાં નવદુર્ગા માતાની મૂર્તિ પણ સ્થાપના કરી છે, તેનો પણ લાભ લો। ભગવાન તમામની મનોકામના પૂરી થાય અને તમામની કાર્ય સિદ્ધ થાય એ ભગવાન કુબેર દાદાને મારી પ્રાર્થના।